બોટાદના ગઢડા ગામે આજરોજ સલામતી સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ વિભાગીય કચેરી ગઢડા દ્વારા જનસમુદાયમાં જાગૃતતા આવે તેવા શુભ આશયથી આજરોજ તારીખ 21 ડિસેમ્બર 2024ના રોજ સલામતી સપ્તાહ ઉજવવા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। જે રેલીનો રૂટ પીજીવીસીએલ વિભાગીય કચેરી ગઢડા કમ્પાઉન્ડથી શરૂ કરવામાં આવેલ ત્યાંથી MM હાઈસ્કૂલના 4 રસ્તા, બોટાદના ઝાપા, સંધી ચોક, અંબાજી ચોક, જીનનાકા 4 રસ્તાથી પીજીવીસીએલ વિભાગીય કચેરી ગઢડા ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરત આવેલ। સલામતી સપ્તાહની રેલીમાં પીજીવીસીએલ વિભાગીય કચેરી ગઢડા તેમજ તેના તાબા હેઠળના 120 અધિકારી તેમજ કર્મચારી ભાઈઓ બહેનો તેમજ વીજ કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં હાજર રહી રેલીમાં વીજ સલામતી તેમજ વીજ બચત અંગેના સૂત્રોચ્ચાર બોલી જાહેર જનતાને પેમ્પલેટનું વિતરણ કરી કાર્યક્રમને સફળ બનાવતી સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ। સલામતી સપ્તાહની રેલી બાદ 100 અધિકારી કર્મચારી અલ્પાહાર કરી પોતાની ફરજ પર નિયત સમયે હાજર થયેલ। સંવાદદાતા અલ્પેશભાઈ ડાભી, દીવ મિરર ન્યૂઝ, ગીર ગઢડા। મારું નામ કેજી સિંગડિયા, કાર્યપાલક ઇજનેર, વિભાગીય કચેરી ગઢડા। આજે ગઢડા પીજીવીસીએલ દ્વારા એક ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે જણાવશો? અમારી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ડિસેમ્બર માસની અંદર જે ઉર્જા સપ્તાહનું ઉજવાય છે તેમાં આજે તારીખ 21 ડિસેમ્બર 2024ના રોજ આ એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આ રેલીમાં જનજાગૃતિ માટે ઉર્જા બચાવો, ઉર્જાની સલામતી તેમજ સોલાર ઉર્જા વિશેની માહિતી આપતી આ રેલીનું અમે આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીમાં લોકોની જનજાગૃતિ થાય, લોકોમાં વીજ સલામતી બાબતને ઉજાગર થાય તે માટે અમે અમારો સ્ટાફ અને અમારા બંને પેટા વિભાગ કચેરીના તમામ સ્ટાફ સાથે આ રેલીનું આયોજન કરેલ હતું। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।